બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામમાં ઠાકોર સમાજનો નિર્ણય સામે આવ્યો છે। બંધારણનો ભંગ કરનાર કલાકારો સામે સમાજની કાર્યવાહી। 1 વર્ષ માટે દોષિતોને સમાજની બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવામાં આવ્યા છે। 1 વર્ષ સુધી કોઈ આર્થિક ધંધાકીય વ્યવહાર નહીં કરવામાં આવે। સોશિયલ મીડિયા પરથી પણ અનફોલો કરવા લોકોને સમાજે અપીલ કરી છે। ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર ને સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે। 1 વર્ષ સુધી કોઈ આર્થિક ધંધાકીય વ્યવહાર ન કરવા અપીલ। વાવથરા અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે। મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે। એનો યોગ્ય દંડ કરવામાં આવશે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, ઠાકોર સમાજનો આ જે મોટો નિર્ણય સામે આવ્યો છે તેમાં સમાજના સામાન્ય લોકોનું આ નિર્ણયને લઈ અને શું કહેવું છે? જે ચોક્કસ બંસી વાત કરવામાં આવે તો જે રીતે ડીસાના જાબડિયા ગામે જે કલાકારો છે તેમને પોતાના લગ્ન પ્રસંગની અંદર જે ડીજે વગાડ્યું હતું ને તેને લઈને ઠાકોર સમાજના યુવાનો તેમજ ઠાકોર સમાજમાં આક્રોશ થયો હતો ને જેને લઈને આજે જાબડિયા ગામે ઠાકોર સમાજની એક બેઠક મળી છે અને આ બેઠકની અંદર જાબડિયા ગામના જે દોષિતો કલાકાર જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સહિત અને એક વ્યક્તિ છે તેમને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો છે અને તેમને સામાજિક, આર્થિક અને ધંધાકીય બાબતોમાં સાથ ના આપવા માટેની પણ અપીલ કરાઈ છે। જો પણ વ્યક્તિ આ લોકોને સાથ આપશે તેને પણ દોષિત ગણાશે તેવું અહીંયાથી જાહેર કરાયું છે। તો સાથે સાથે આ બંને કલાકારોના સોશિયલ મીડિયા પર અનેક ફોલોવર્સ છે ને ઠાકોર સમાજના જ છે, તેથી ઠાકોર સમાજને અપીલ કરાઈ છે કે તેમના જે ફોલોવર્સ છે તેમને પણ અનફોલો કરી દેવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું બંધારણ તોડવા માટે ઠાકોર સમાજ છે તે ખૂબ જ કડક બન્યો છે ને 1 વર્ષ માટે દોષિતોને સમાજ બહાર મૂક્યા છે ને 1 વર્ષ બાદ ગામની સમિતિ નિર્ણય કરશે, ગુણ દોષ હશે તેમને સમાજની માફી મંગાવશે ને ત્યારબાદ તેમને સમાજમાં પાછા લેવા તેવો નિર્ણય કરાશે। જી બંસી। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।